આ તરફ રાજકોટમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી હાહાકાર મચી ગયો છે અને ચાંદીપુરા વાયરસથી 5 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટ આવતા પહેલા જ 5 દર્દીઓના મોત નિપજ્યા છે તો 5 દર્દીઓને અન્ય સ્થળેથી રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા લક્ષણોને આધારે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। મોરબીના 2 દર્દી અને પડધરી તેમજ હળમતિયા જેતપુરના પરપ્રાંતીય દર્દીનું મોત નીપજ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે। તો ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં નવી એમસીએચ બિલ્ડિંગ ખાતે આઈસીયુ સાથેના 7 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જરૂર પડે તો બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારીઓ છે। તો દવાઓ, ઇન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે। આ તરફ રાજકોટના લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે। ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે। અમારે અત્યારે એમસીએચ બિલ્ડિંગમાં અમનો પીડિયાટ્રિક વિભાગ છે, જેની અંદર આપણે 100 બેડ છે, જેની અંદરથી 7 બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે અને એ 7 બેડની અંદર કમ્પ્લીટ આઈસીયુની સુવિધા છે, સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે। કોઈને પણ શરદી, તાવ, ઉધરસ, બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ।